શંખેડામાં જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી. છોટાઉદેપુર જિલ્લાના શંખેડા ખાતે 80માં સ્વાતંત્ર્ય દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શંખેડાની ડી.બી. પારેખ હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ કલ્યાણ વિભાગના પ્રભારી મંત્રી મનીષાબેન વકીલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક ભાવનાથી ભરપૂર વિવિધ કૃતિઓ અને નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની શાનદાર રજૂઆતોને ઉપસ્થિત મહાનુભાવો અને દર્શકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. ખાસ કરીને સંખેડાની માધ્યમિક હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓના ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવેલી દેશભક્તિપૂર્ણ કૃતિએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ કૃતિને સ્પર્ધામાં પ્રથમ ક્રમ મળતા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સહિતના મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થિનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની દેશભક્તિથી ભરપૂર રજૂઆતોના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને સંખેડા ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી યાદગાર બની હતી. હાલ હું સંખેડાની ડી.બી. પારેખ હાઈસ્કૂલના આ મેદાનમાં ઉપસ્થિત છું, જ્યાં જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ધ્વજવંદન બાદ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ દેશભક્તિપૂર્ણ કૃતિઓએ સૌના દિલ જીતી લીધા હતા. ખાસ કરીને પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિ, સંસ્કૃતિ અને વિદ્યાર્થીઓની પ્રતિભાનો સુંદર સંગમ જોવા મળ્યો. જે છોટાઉદેપુર ખાતે જિલ્લાનો જે સ્વતંત્ર દિવસનો કાર્યક્રમ છે એમાં ઉપસ્થિત રહેવાનું થયું છે. ખૂબ સારી સંખ્યામાં બાળકો પણ ઉપસ્થિત રહ્યા અને આજે એક ખુશીનો પર્વ છે. છોટાઉદેપુરના નાગરિકોને આજના દિવસ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સાથે જે અહીંયા પરેડ થઈ એના માટે પણ જે લોકો અહીં ઉપસ્થિત હતા, આખું જે પોલીસગણ છે એમને પણ અભિનંદન આપું છું. આજે એટલું ખુશીનો પર્વ છે. આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ લાલ કિલ્લાથી પોતાનું પ્રવચન ખૂબ સારી વાતો કરી, ખાસ કરીને સ્પોર્ટ્સની, અને એ દિશામાં જોતા જે વાઇબ્રન્ટ ગુજરાતમાં છોટાઉદેપુરના મહત્વ વધ્યું છે, ખાસ કરીને સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સમાં. એમાં પણ હું છોટાઉદેપુરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અગાઉના દિવસમાં પણ આખું વર્ષ વિભિન્ન યોજનાઓ થકી છોટાઉદેપુર વિકસિત થાય એવી પણ શુભેચ્છા પાછળ. બેન, આગામી સમયમાં કેવા ઉદ્યોગો આવશે જેનાથી રોજગારી વધશે? મેં કહ્યું એવું છોટાઉદેપુર જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત જ્યારે મધ્યઝોનનું યોજવામાં આવ્યું ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આપણે જોઈ શકતા હતા કે ગુજરાત સિવાયના પણ બીજા જે પ્રદેશો છે, ખાસ કરીને અલગ અલગ રાજ્યો છે, MP છે કે રાજસ્થાન છે, એ લોકોએ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ માટેની પ્રાથમિકતા બતાવી છે. સાથે સ્પોર્ટ્સની જ્યારે વાત આવે છે ત્યારે પણ છોટાઉદેપુરમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે કે સ્પોર્ટ્સને વધારે મહત્વ આપવામાં આવે છે. ત્યારે આપણે અહીંયા જે જિલ્લામાં વસતા છોકરાઓ છે એમને પણ તક મળે. કોમનવેલ્થ ગેમ્સ પણ આવી રહ્યા છે મધ્ય ઝોનમાં જ, આમ તો અમદાવાદમાં જ આવી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક વડોદરા ખાતે પણ એનું સેન્ટર હશે તો એ દિશામાં આગળ વધવા માટે પણ ખૂબ સારી કામગીરી છોટાઉદેપુરમાં થઈ છે. માધ્યમિક હાઈસ્કૂલ સંખેડા 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આજે અમારી શાળામાં જિલ્લા કક્ષાએ થઈ. એમાં અમારી શાળા શ્રેષ્ઠ કૃતિમાં પ્રથમ નંબર પ્રાપ્ત થઈ છે. લગભગ 170 જેટલા બાળકોએ અઠવાડિયાથી અથાગ મહેનત કરીને આ નંબર પર આવી છે. સર્વે બાળકોને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. કૃતિનું નામ છે એક તેરા પ્યાર હે સચ્ચા. કોરિયોગ્રાફર દ્વારા બરોડાના કોરિયોગ્રાફરો આવ્યા હતા અને ખૂબ મહેનત કરાવી હતી અને બાળકોએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી અને અમારી શાળાને ઉચ્ચ કક્ષાએ પહોંચાવી છે.
HF સિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલી તેઓ પણ HSC 2026માં વિજ્ઞાન પ્રવાહ એટલે સાયન્સમાં જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી સમગ્ર છોટાઉદેપુર જિલ્લાનું ગૌરવ. શ્રી શ્રેણી દાન ગઢવી વનરક્ષક બોરદા વાવેતરની ઉત્તમ કામગીરી બદલ તેમનું સન્માન મંચ ઉપરથી થઈ રહ્યું છે માનનીય કલેક્ટર શ્રીના હસ્તે અને આ ખૂબ આનંદની વાત છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે પ્રાયોજના કચેરી દ્વારા સંચાલિત આશ્રમ શાળાઓના સંકલનની ઉમદા કામગીરી કરવા બદલ મંચ ઉપર ત્યારબાદ કરશનભાઈ રાઠવા માનવતા ઉત્કૃષ્ટ કામગીરી કરેલ વ્યક્તિઓનું સન્માન થાય છે ત્યારે તાળીઓનો ગડગડાટ અને એમાં કચાશ ન રહે તે જ આશા સાથે રક્ષાબેન પી જાની વનરક્ષક અંબાલા વાવેતર માટે ઉત્તમ નર્સરી તૈયાર કરવાની